એક વીકનેસના કારણે બોલિવૂડમાં રીમેક થતાં રહી જશે. તો ખાસ કરીને મેં એક ફિલ્મ જોઈ, ફિલ્મનું નામ છે મોજે દરિયા, જેનું કહેવાય ને કે થિયેટરની અંદર રિલીઝ થઈ ગયું છે. એ જોયા પછી મારો જે અનુભવ રહ્યો એનો ફર્સ્ટ ક્લાસ રહ્યો. મોટાભાગના સ્ટાર છે ને આની અંદર નવા જ છે, પણ ફિલ્મ જે બહાર થઈને મતલબ ફિલ્મ બનીને જે નીકળી છે ને એ જોરદાર નીકળી છે. અને ખાસ કરીને આ ટાઈપની છે ને ફિલ્મ બોલિવૂડમાં રિમેક થઈ શકે એવી હતી. પણ એક જે વીકનેસ હતી એ હું તમને એન્ડમાં જણાવીશ. પણ હા, ફિલ્મ છે ને મસ્ટ વોચ એટલા માટે થઈ જાય છે કે ફિલ્મની સ્ટોરી લાઇન સિમ્પલ છે, કે જેની અંદર 100 બોટલો કહેવાય ને કે એક મોટી પાર્ટી થવાની હોય છે, એની અંદર 100 દારૂની બોટલની જરૂર હોય છે અને એક શેમ્પેનની બોટલની જરૂર હોય છે. આ કઈ રીતે સપ્લાય કરે છે, એમાં એ પકડાય છે કે નથી પકડાતો, કઈ રીતે આઈડિયા વાપરીને આ કહેવાય ને કે ડિલિવરી કરે છે, એ બધી જોવાની તમને જોરદાર મજા આવવાની છે. પણ હા, એન્ડ છે ને ખતરનાક છે. મોટાભાગનું એવું લાગી રહ્યું હતું, મને એવું હતું કે આની અંદર એ પાર્ટી થતાં રહી જશે અને કહેવાય ને કે પોલીસમાં પકડાઈ જશે અને અહીંયાથી ફિલ્મની સ્ટોરી લાઇન કહેવાય ને કે હેપી એન્ડિંગ કરી દેશે કંઈક. પણ આની અંદર અલગ જ ટ્વિસ્ટ મૂકવામાં આવ્યો છે. જે ઢીંગલી ગીત છે ને સાચે તમને ઢીંગલી કરાવી દે છે એ ટાઈપનું ફીલ થાય છે અને જોરદાર છે. એન્ડ છે ને મસ્ત બનાવ્યો છે અને ખાસ કરીને બધી વસ્તુ સારી છે. પણ હા, જે હું વીકનેસની વાત કરતો હતો ને એ વિલનની વીકનેસ છે. કેમ કે તમે જોવા જાઓ, વિલનને વચ્ચે બતાવ્યો છે, એની પાછળની બેક સ્ટોરી પણ બતાવી છે. અને મોટાભાગની આ કહેવાય ને કે બિગ સ્ટાર મૂવી છે કે જેની અંદર બહુ બધા સ્ટાર છે ને બધાની નાની મોટી સ્ટોરી છે. પણ વિલનની સ્ટોરી પણ છે. પણ એન્ડની અંદર જ્યારે એને મોકો મળ્યો, જ્યારે કહેવાય ને કે બદલો લેવાનો, ત્યારે એને છે ને કંઈ જ ના કરતા ને એ સાનોમાનો ઢીંગલી થઈને પડ્યો હોય એ ટાઈપનું બતાવ્યું છે, જે ફટાફટ પતાવી દીધું, જે મને ખાસ કરીને ના ગમ્યું. તો તેના કારણે તમે કહી શકો કે બોલિવૂડની અંદર આ રીમેક થતાં રહી ગઈ છે. ખાસ તો મારું મંતવ્ય છે. તમને કેવું લાગ્યું આ ફિલ્મ, તમારું શું આના ઉપર મત છે એ કમેન્ટ કરીને કહેતા જજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ફિલ્મનો ફૂલ રિવ્યૂ છે ને મારી ચેનલની અંદર અવેલેબલ છે, તો જઈને જોઈ શકો છો. નમસ્કાર.